ધ્યાન કરો, તમારી સામે એક વ્હાઇટ કલરનો પડદો છે. તમારી આંખોની સામે 10 ફૂટ દૂર એક વ્હાઇટ કલરનો પડદો દેખાઈ રહ્યો છે. અને વ્હાઇટ કલરના પડદા પર નામ લખેલું છે સચિન. સચિન નામ દેખાઈ રહ્યું છે. સચિન નામ તમે જોઈ રહ્યા છો. સચિન નામ ધીમે ધીમે અક્ષર એના ઝીણા થતા જાય છે. હું 5 થી 1 સુધી ગણીશ. જ્યારે 1 પર પહોંચીશ એટલે નામ બિલકુલ ગાયબ થઈ જશે. 5 થી 1 સુધી ગણતા ગણતા અક્ષર એકદમ ઝીણા થતા જશે અને 1 સુધી પહોંચીશ એટલે એ સચિન નામ લખેલું બિલકુલ ગાયબ થઈ જશે. તમારા દિમાગમાંથી સચિન નામ બિલકુલ ગાયબ થઈ જશે. તમે તમારું નામ ભૂલી જશો. પડદા પર નામ દેખાઈ રહ્યું છે સચિન. 5 4 નામ એકદમ નાનું થઈ ગયું છે. 3 સચિન લખેલું નામ એકદમ નાનું થઈ ગયું છે. 2 એનાથી પણ એકદમ નાનું થઈ ગયું છે. સચિન નામ એકદમ નાનું થઈ ગયું છે. 1 એકદમ પડદા પરથી ગાયબ થઈ ગયું છે. સચિન નામ પડદા પરથી એકદમ ગાયબ થઈ ગયું. પડદો એકદમ ક્લીન દેખાઈ રહ્યો છે. તમે તમારું નામ ભૂલી ગયા છો. તમે તમારું નામ ભૂલી ગયા છો. તમે તમારું નામ ભૂલી ગયા છો. જેટલું યાદ કરવાની કોશિશ કરશો પણ તમને તમારું નામ યાદ નહીં આવે. તમે યાદ કરવાની કોશિશ કરશો પણ તમે તમારું નામ યાદ નહીં કરી શકો. તમે તમારું નામ ભૂલી ગયા છો. તમે તમારું નામ ભૂલી ગયા છો. તમે તમારું નામ ભૂલી ગયા છો. યાદ કરવાની કોશિશ કરશો પણ તમે તમારું નામ યાદ નહીં આવે. તમે તમારું નામ ભૂલી ગયા છો. તમારું નામ તમારા દિમાગમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તમે તમારું નામ ભૂલી ગયા છો. ધીરેથી 3 વખત ચપટી વગાડીશ. ધીરેથી તમે તમારી આંખો ખોલશો. 1 ધીરે ધીરે આંખો ખોલો. 2 ધીરે ધીરે આંખો ખોલો. 3 ધીરે ધીરે તમે આંખો ખોલો છો. આંખો ખોલો. શું નામ તમારું? યાદ કરો તમારું નામ શું છે? શું નામ તમારું? યાદ કરો. તમારું નામ યાદ નહીં આવતું નામ? શું નામ તમારું? યાદ કરો. લોકો તમને યાદ કરે, કયા નામથી યાદ કરે? તમારું ભૂલી ગયેલું નામ યાદ કરો. તમારું નામ યાદ નહીં આવતું? શું નામ તમારું? યાદ નહીં આવતું નામ? હું 3 વખત ચપટી વગાડીશ એટલે તમે તમારી આંખો બંધ કરી દેશો અને ફરી સમૂહની અવસ્થામાં, ગાઢ અવસ્થામાં પહોંચી જશો. 1 2 3 એકદમ ગાઢ નિંદ્રાવસ્થામાં પહોંચી ગયા છો તમે. ગાઢ નિંદ્રાવસ્થામાં પહોંચી ગયા છો તમે. સમૂહની ગાઢ અવસ્થામાં તમે પહોંચી ગયા છો. એકદમ રિલેક્સ મહેસૂસ કર્યા છો. પોતાની જાતને એકદમ રિલેક્સ મહેસૂસ કર્યા છો. એકદમ રિલેક્સ અને શાંત મહેસૂસ કર્યા છો. સામે એક પડદો દેખાઈ રહ્યો છે.
વ્હાઇટ કલરનો પડદો તમારાથી 10 ફૂટ દૂર એક વ્હાઇટ કલરનો મોટો પડદો છે. પડદા ઉપર એક નામ દેખાઈ રહ્યું છે, રીમા. રીમા રીમા વંચાય છે. રીમા, હા, રીમા નામ છે. મસ્ત મોટા અક્ષરે વંચાયું છે નામ. એ નામ ઉડીને તમારા દિમાગમાં ઘૂસી ગયું છે. રીમા, તમારું નામ રીમા છે. કોઈ પણ વ્યક્તિ તમને પૂછશે ત્યારે તમે યાદ કરીને કહેશો કે મારું નામ રીમા છે. તમારું નામ રીમા છે. એ પડદા મોરથી ઉડીને નામ તમારા દિમાગમાં ઘૂસી ગયું છે. હવે તમારું નામ રીમા પડી ગયું છે. પડદો બિલકુલ બ્લેન્ક છે, એકદમ વ્હાઇટ પડદો છે. તમારું નામ રીમા છે. તમારું નામ રીમા છે. હું 1 થી 3 વખત ચપટી વગાડીશ. ધીરેથી તમારી આંખો ખોલશો. 1, 2, ધીરેથી આંખો ખોલો. 3, ધીરેથી આંખો ખોલો. આંખો ખોલો. શું છે તમારું નામ? તમારું નામ યાદ કરો. રીમા. રીમા, તમારું નામ રીમા છે. સરસ. કોણે પાડ્યું નામ? તમારા પપ્પાએ, મમ્મીએ પાડ્યું? મમ્મીએ નામ પાડ્યું રીમા. તમને નહીં લાગતું છોકરીનું નામ છે? છોકરી જેવું નામ છે ને રીમા, પણ તારું નામ પાડી દીધું. આવું નામ તો પાડી છોકરી જેવું ફેશનમાં. દખી જવા નહીં પછી રીમા રીમા કરીને તો છોકરી યાદ લાગે. રીમા રીમા કશો વાંધો નહીં. 1 થી 3 વખત ચપટી વગાડીશ. તમે તમારી આંખો ધીરેથી બંધ કરશો. ફરીથી સમોહની અવસ્થામાં જતા રહેશો. ગાઢ નિંદ્રામાં ચાલી જશો. 1, 2, 3, એકદમ ગાઢ નિંદ્રામાં ચાલી ગયા છો. સમોહની અવસ્થામાં ચાલી ગયા છો. એકદમ રિલેક્સ, એકદમ શાંત મહેસૂસ કરો છો. એકદમ શાંત અને રિલેક્સ મહેસૂસ કરો છો. એકદમ શાંત અને રિલેક્સ મહેસૂસ કરો છો. રીમા નામ તમારા દિમાગમાંથી નીકળીને સામે પડદા પર પહોંચી ગયું છે. વ્હાઇટ કલરનો પડદો છે. પડદા પર નામ દેખાયું છે, રીમા. રીમા નામ તમારું ધીમે ધીમે અક્ષરો ઝીણા થતા જાય છે. હું 5 થી 1 સુધી ગણીશ એટલે અક્ષરો એકદમ ઝીણા થતા જશે. 1 પર પહોંચીશ એટલે અક્ષર બિલકુલ ગાયબ થઈ જશે. 5, ઝીણા થઈ ગયા છે અક્ષર. 4, એનાથી પણ ઝીણા થઈ ગયા છે અક્ષર. 3, એકદમ ઝીણા થઈ ગયા છે. 2, એકદમ ઝીણા અક્ષરથી વાંચી શકાતા નથી. 1, એકદમ ગાયબ થઈ ગયા છે. એ રીમા લખેલું અક્ષરવાળું નામ એક બિલકુલ ગાયબ થઈ ગયું છે. અને ત્યાં એક નવું નામ દેખાઈ રહ્યું છે. 1 થી 5 સુધી ગણીશ એટલે નામ ધીરે ધીરે પડદા પર દેખાય તમને. 1 નામ દેખાયું છે સચિન. 2, સચિન અક્ષરનું નામ મોટું થઈ ગયું છે. 3, સચિન લખેલા અક્ષર એકદમ સ્પષ્ટ વંચાયા છે. 4, સફેદ પડદા પર સચિન લખેલો વંચાય છે. 5, એકદમ સ્પષ્ટ અક્ષરે સચિન લખેલું વંચાયું છે તમને. એ નામ એ પડદા પરથી ઉડીને સીધું તમારા દિમાગમાં ઘૂસી ગયું છે. તમારું નામ સચિન છે. તમારું અસલી નામ સચિન છે. તમને યાદ આવી ગયું છે તમારું નામ. કોઈ પણ વ્યક્તિ પૂછશે તો એને તમે તમારું નામ સચિન બતાવશો. 1 થી 3 વખત ચપટી વગાડીશ. ધીરેથી તમે તમારી આંખો ખોલશો. 1, 2, ધીરેથી આંખો ખોલો. 3, ધીરેથી આંખો ખોલો. શું છે તમારું નામ? સચિન. રીમા નહીં? રીમા? તારું નામ સચિન હે? એમ?